પણ તમને એવું લાગે કે તમારે આલુ સબ્જી ખાવી છે ત્યારે આવી જીરા આલુની સબ્જી બનાવી લેજો. એકદમ ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે. ટામેટાં, મરચાં, કોથમીર, લીંબુ કશું જ નથી. તમારા ઘરમાં એકલા બટેકા છે તો તમે આવી રીતે જીરા આલુ બનાવી નાખો. બહુ ટેસ્ટી લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે. અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. એકવાર તમે આવી રીતે જો જીરા આલુની સબ્જી બનાવી તો તમે વારંવાર બનાવશો. તો ચલો સિમ્પલ અને સરળ રીત જોઈએ. સૌથી પહેલાં અહીંયા 3 થી 4 નંગ બાફેલા બટેકા લેવાના છે. અહીંયા આ જીરા આલુની સબ્જી બનાવવા માટે આપણે બાફેલા બટેકા લઈએ. ત્યાર પછી આપણે આ બટેકાનો વઘાર કરવા માટે કઢાઈ લઈશું અને એમાં તેલ મૂકીશું. તેલ એકદમ ઓછું લેવાનું, વધારે તેલ નહીં લેવાનું. આપણે અહીંયા જોઈએ તો 5 નંગ બટેકા છે તો મેં 1 જ ચમચી તેલ લીધું છે. અહીંયા ઓછા તેલમાં પણ તમે સરસ મજાની રસોઈ બનાવી શકો છો. પરંતુ બટેકાને એ થોડા કેવા હોવા જોઈએ ખબર છે? થોડા આમ એકદમ રેબાઈ ગયેલા બટેકા ન હોવા જોઈએ આ સબ્જી માટે સ્પેશિયલ. હવે તેલ ગરમ થશે એટલે થોડું અમથું જીરું અને રાઈ ઉમેરી અને સાંતળી લઈએ. જીરું ઝાઝું એડ કરવાનું છે. જીરું સંતળાય, રાઈ તતડે પછી જ આપણે એમાં હળદર ઉમેરી અને બટેકા બાફેલા જે સમારીને રાખ્યા હોય તે આપણે ઉમેરી દેવાના છે. એ પછી નમક ઉમેરવાનું છે, થોડું કાચું જીરું ઉમેરવાનું છે, લાલ મરચું ઉમેરવાનું છે, સાથે થોડો ગરમ મસાલો અને થોડું ધાણા જીરું ઉમેરી દઈએ. તો હવે આપણે હલાવી લેવાનું છે. થોડું અમથું મેં કાચું જીરું પણ ઉમેર્યું છે અને હલાવી લઈશું. તો આ છે જીરા આલુની સબ્જી. ખરેખર બહુ ટેસ્ટી લાગે છે, સ્વાદિષ્ટ છે, મજેદાર છે. એકવાર સૌ કોઈ ખાશે તો વારંવાર ખાવાનું મન થાય એવી છે. હવે બધા જ મસાલા કર્યા પછી થોડી વાર આપણે સાંતળી લેવાનું છે તેલમાં. મસાલા બધા 2 મિનિટ સુધી મીડિયમ આંચે આમ જ સેટ થવા દેવાના છે બટેકા સાથે. કારણ કે મસાલા બધા બટેકા સાથે પ્રોપર ચડશે તો જ આપણું આ સબ્જી પ્રોપર રાઈટ વે પર બનશે. હવે અહીંયા આપણે એવી રીતે હલાવવાનું છે કે આપણા જે બટેકા સમારેલા હોય એ રેબાઈ ન જાય, એના પીસીસ પ્રોપરલી રહે. તો આવી રીતે આપણે હલાવી અને તળિયે ચોટે નહીં કોઈ પણ મસાલો એ રીતે મીડિયમ આંચે સાચવીને હલાવીશું. થોડી વાર આમ જ સેટ થવા દઈએ. તેલ છૂટું પડે એટલે સમજી લેવાનું કે આપણી સબ્જી છે બની ગઈ છે. કારણ કે બધા મસાલા તેલ સાથે અહીંયા સેટ થશે, જેના કારણે સુગંધ અને સ્વાદમાં ઓર વધારો થાય છે, ટેસ્ટી બને છે. તો રેડી છે આપણા સરસ મજાના ઇન્સ્ટન્ટ બનતા જીરા આલુ. પૂરી સાથે, પરાઠા સાથે, રોટલી સાથે આરામથી તમે ખાઈ શકો છો. એકવાર તમે આવી રીતે બનાવો, ફટાફટ બની જાય છે. ક્યારેક કંટાળો આવે શું કરવું ત્યારે આવી રીતે જીરા આલુ બનાવી નાખો. ઇવન ભૂંગળા તળી નાખશો ને તો પણ ચાલશે. ભૂંગળા સાથે પણ આ રેસીપી બહુ સરસ લાગે છે. તો ખરેખર આપ સૌને આ સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ઇન્સ્ટન્ટ બનતી બટેકાની જીરા આલુની સબ્જી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો.